ભારતીય રાજકારણમાં આજે એક એવો મોટો વળાંક આવ્યો છે જેના કારણે દિલ્હીના સત્તાકીય સમીકરણોથી લઈને રાષ્ટ્રીય રાજનીતિ સુધી હલચલ મચી ગઈ છે। આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા દ્વારા કરવામાં આવેલા ભાજપમાં જોડાવાના દાવા અને તેમની સાથે અનેક સાંસદો જોડાવાની સંભાવનાએ સમગ્ર રાજકીય પરિપ્રેક્ષ્યને ગરમાવી દીધો છે। ઈડીની કાર્યવાહી બાદ ઊભી થયેલી ચર્ચાઓ વચ્ચે આવેલા આ નિવેદનને હવે પક્ષાંતર, આંતરિક અસંતોષ અને આવનારી ચૂંટણીઓની દિશા અંગે નવા સવાલો ઊભા કર્યા છે, જેના કારણે દેશભરના રાજકીય વર્તુળોમાં આ મુદ્દો કેન્દ્ર સ્થાને આવી ગયો છે। इसीलिए हमने ये डिसाइड किया दैट वी द 2/3 members of parliament of the belonging to the Aam Aadmi Party in Rajya Sabha exercise the provisions of the Constitution of India and merge ourselves with the BJP। हम बीजेपी में विलय करते हैं। નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે આલોક। દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ બાદ રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાએ ભાજપમાં જોડાવાનો દાવો કર્યો હતો। જોકે આ સમગ્ર ઘટનામાં અનેક નિવેદનો અને અનેક દાવાઓ વચ્ચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવ્યા હોવાથી રાજકીય વર્તુળોમાં તેને લઈ અલગ અલગ ચર્ચાઓ અને શંકાઓ પણ ઉઠી રહી છે। ચડ્ઢાએ પોતાને આપના સ્થાપક સભ્યોમાંના એક ગણાવતા કહ્યું કે તેઓ લાંબા સમયથી પાર્ટીના વર્તમાન દિશા અને કાર્યશૈલીથી અસંતુષ્ટ હતા અને અંતે તેમણે અલગ રસ્તો પસંદ કરવાનો નિર્ણય લીધો છે। मैं सरल भाषा में कहूं तो हम अपना करियर बनाने के लिए राजनीति में नहीं आए थे। हम लोग अपना करियर छोड़ के देश के लिए राजनीति में आए थे, और यदि देश के लिए काम इस पार्टी में नहीं हो पा रहा है वो इसलिए क्योंकि अब आम आदमी पार्टी वो पुरानी वाली आम आदमी पार्टी नहीं रही। और पिछले कुछ सालों से आप लोग लगातार मुझसे पूछ रहे थे कि राघव जी, आप एक साल से पार्टी की गतिविधियों से अलग क्यों नजर आते हैं, पार्टी से किनारा क्यों कर लिया। तब मैं कुछ बोलता नहीं था, मैं प्रयास कर रहा था कि चीजें बेहतर हों, लेकिन आज मैं आपको असल कारण बताता हूं कि क्यों मैंने पार्टी की गतिविधियों से अपने आप को अलग कर लिया। और उसका कारण यह है क्योंकि मैं उनके गुनाह में शामिल नहीं होना चाहता था। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલ પણ હાજર હતા। આ પ્રસંગે ચડ્ઢાએ દાવો કર્યો કે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના કુલ 10 સાંસદોમાંથી 7 સાંસદો તેમના સાથે ભાજપમાં જોડાવા તૈયાર છે। તેમણે જાહેર કરેલા નામોમાં પોતાનું નામ ઉપરાંત રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ અને અન્ય સભ્યોનો ઉલ્લેખ કર્યો હતો। आज हम एक ऐसे मोड़ पर खड़े हैं कि हमारे पास सिर्फ दो ही ऑप्शंस थे, दो विकल्प थे। या तो हम राजनीति छोड़ दें और पिछले 15-16 साल जो हमने सार्वजनिक जीवन में काम किया उसे त्याग दें, या फिर हम अपने अनुभव को, अपनी स्किल्स को, अपनी पूरी ऊर्जा और एनर्जी को लेकर पॉजिटिव पॉलिटिक्स करें। इसीलिए हमने ये डिसाइड किया दैट वी द 2/3 members of parliament of the belonging to the Aam Aadmi Party in Rajya Sabha exercise the provisions of the Constitution of India and merge ourselves with the BJP। हम बीजेपी में विलय करते हैं। આ દાવા બાદ રાજકીય વર્તુળોમાં ભારે હલચલ જોવા મળી રહી છે। આ સમગ્ર ઘટનાક્રમને વધુ ગંભીર બનાવનાર એક મહત્વપૂર્ણ પરિબળ એ પણ છે કે આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે ઈડી દ્વારા તાજેતરમાં જ 15 એપ્રિલે અશોક મિત્તલના નિવાસસ્થાને તપાસ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઘટનાના થોડા દિવસો બાદ આવી રાજકીય જાહેરાત થવીને કારણે વિપક્ષી તેમજ વિશ્લેષક વર્ગમાં સમય અને સંજોગોને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે। કેટલાક તેને માત્ર રાજકીય દબાણનો ભાગ માને છે તો કેટલાક તેને આંતરિક અસંતોષનું પરિણામ ગણાવી રહ્યા છે। રાઘવ ચડ્ઢાએ પોતાના ભાષણમાં આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે જે પાર્ટી તેમણે પોતાના ઘણા વર્ષો આપી ઊભી કરી હતી તે હવે પોતાના મૂળ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોથી દૂર જઈ રહી છે। તેમના જણાવ્યા મુજબ પાર્ટી હવે જનહિતના બદલે વ્યક્તિગત અને રાજકીય હિતને વધુ મહત્વ આપી રહી છે। તેમણે ભાવુક અંદાજમાં જણાવ્યું હતું કે તેઓ ઘણા વર્ષોથી આંતરિક રીતે અસંતોષ અનુભવી રહ્યા હતા અને તેમણે એક મોટો રાજકીય નિર્ણય લીધો છે। मैं इस पार्टी का फाउंडिंग मेंबर था। मुझसे बेहतर आम आदमी पार्टी को शायद ही कोई जानता होगा। हम सब ने मिलकर पूरी कमिटमेंट और डेडिकेशन के साथ इस पार्टी को दिल्ली में स्थापित किया, पंजाब में स्थापित किया और देश के अन्य राज्यों तक पहुंचाने का प्रयास किया। लेकिन आज मैं बहुत दुख के साथ, बहुत पीड़ा के साथ और बहुत शर्म के साथ ये कह रहा हूं कि जो पार्टी
करप्शन खत्म करने की कसम खाकर बनी थी, वो पार्टी आज करप्ट और कॉम्प्रोमाइज्ड लोगों के हाथ में बुरी तरीके से फंस चुकी है। और इसीलिए हर वो देशभक्त आदमी जो भारत मां की सेवा करने के लिए आम आदमी पार्टी से जुड़ा था, या वो आम आदमी पार्टी छोड़ चुका है या वो आम आदमी पार्टी छोड़ रहा है एक एक करके। તેમણે બંધારણીય જોગવાઈનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતના બંધારણ હેઠળ જો કોઈ પક્ષના 2/3થી વધુ સાંસદો અન્ય પક્ષમાં જોડાવા ઈચ્છે છે તો તેઓ કાયદેસર રીતે તે કરી શકે છે। આ જોગવાઈઓનો ઉલ્લેખ કરી તેમણે પોતાના અને અન્ય સાંસદોના નિર્ણયને ન્યાયસંગત અને બંધારણની અંદર ગણાવ્યો હતો। જો કે રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આવા દાવાઓને લઈને અંતિમ સ્પષ્ટતા સત્તાવાર પ્રક્રિયા બાદ જ થઈ શકે છે। રાઘવ ચડ્ડાના છેલ્લા કેટલાક વર્ષોના રાજકીય વર્તનને લઈ પાર્ટી અંદર અને બહાર ચર્ચાઓ તેજ થઈ હતી। વિવિધ મહત્વપૂર્ણ રાજકીય ઘટનાઓ દરમિયાન તેમની હાજરી અને મૌનને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા હતા, જેમાં 21 માર્ચ 2024ના રોજ જ્યારે લોકસભા ચૂંટણી પહેલા દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ હતી ત્યારે રાઘવ ચડ્ડાએ કોઈ જાહેર પ્રતિક્રિયા આપી ન હતી। તે સમયે ન તો તેમણે કંઈ નિવેદન આપ્યું હતું અને ન સોશિયલ મીડિયા પર કંઈ લખ્યું હતું। ત્યારબાદ ફેબ્રુઆરી 2025માં દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા, જેમાં આમ આદમી પાર્ટીને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો। પાર્ટી માત્ર 22 બેઠકો સુધી સીમિત રહી ગઈ હતી, જ્યારે ભાજપે 48 બેઠકો સાથે સરકાર બનાવી હતી। આ પરિણામો બાદ પણ રાઘવ ચડ્ડા જાહેર રીતે સક્રિય દેખાયા નહોતા અને પાર્ટીના મોટા કાર્યક્રમોમાં પણ તેમની હાજરી જોવા મળી ન હતી। 2025ની શરૂઆતથી જ તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પરથી આમ આદમી પાર્ટીના બેનર અને ચૂંટણી સંબંધિત ચિહ્નો દૂર થવા લાગ્યા હતા। એનો માહોલ હતો, પરંતુ રાઘવ ચડ્ડા તે સમયે ગેરહાજર રહ્યા હતા। આ ઉપરાંત ઈરાન યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન સંસદમાં પાર્ટી લાઇન પર બોલવાનો ટાળવાનો તેમનો નિર્ણય પણ ચર્ચાનો વિષય બન્યો હતો। તાજેતરમાં જ્યારે પાર્ટી વ્હીપ હેઠળ આપ સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો ત્યારે રાઘવ ચડ્ડા ગૃહમાં હાજર રહ્યા હતા। આ ઘટનાએ આમ આદમી પાર્ટી માટે એક મહત્વપૂર્ણ રાજકીય પડકાર ઊભો કર્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે આગામી ચૂંટણી સંદર્ભે પાર્ટી પોતાની રણનીતિને વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે। જો રાજ્યસભાના સાંસદોનો પક્ષ બદલવાનો દાવો સાચો સાબિત થાય તો તે પાર્ટીની સંસદીય સ્થિતિ અને રાજકીય પ્રતિષ્ઠા બંને પર અસર કરી શકે છે, એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। હાલમાં સમગ્ર દેશની નજર આ સમગ્ર ઘટના આગામી વિકાસ પર કેન્દ્રિત છે, કારણ કે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા, સત્તાવાર નિવેદનો અને શક્ય રાજકીય ફેરફારો સામે આવી શકે છે। આ ઘટનાએ ફરી એકવાર બતાવી દીધું છે કે ભારતીય રાજકારણમાં સમીકરણો ઝડપથી બદલાઈ શકે છે અને દરેક નવા નિવેદન સાથે નવી રાજકીય દિશા ઊભી થતી રહે છે।